નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી 410 પોસ્ટ ઓફિસોમાં આગામી 26મી જાન્યુઆરીના દિવસે ડાક ચોપાલ યોજાશે, જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરાશે. બનાસકાંઠા જિલ્લામાં 410 પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાં તેમની મુખ્ય શાખા પાલનપુર શહેરમાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, રિકેરિંગ, માસિક આવક યોજના, ફિક્સ્ડ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સેવિંગ ખાતું, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટલ વીમો સહિતની જુદી જુદી યોજનાઓ હેઠળ લોકોને વધુ વ્યાજ મળે તેવી લાભકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ યોજનાઓથી પોસ્ટ ઓફિસોની ખાતેદારો તેમજ પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવવા માંગતા હોય તેવા લોકોએ પોસ્ટ દ્વારા આપવામાં આવતી યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે આગામી 26 જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા જિલ્લાની 410 પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓના લાભો તેમજ કયા ખાતામાં રોકવાથી વધુ વ્યાજ મળે તે અંગેની માહિતી પૂરી પાડશે. ભારતીય ટપાલ વિભાગ બનાસકાંઠા ડિવિઝન સુપ્રિન્ટેન્ડન્ટ આર. એ. ગોસ્વામી બોલું છું. ભારતીય ટપાલ ખાતું લોકોને ઘણી બધી સેવાઓ આપી રહ્યું છે. હરની સેવા મહિના સંકલ્પ સાથે લોકો સાથે કામગીરી કરે છે. એમાં પોસ્ટ ટપાલની સેવા, બચત બેંકની સેવા અને અન્ય વિવિધ સેવાઓ, લોકોના કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની સેવાઓ બધું કરી રહી છે. આ સેવાઓની જાણકારી લોકોને મહત્તમ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરતા થાય એ હેતુથી 26મી જાન્યુઆરીના રોજ ડાક ચોપાલનું અમે ગામે ગામ અમારી જેટલી પોસ્ટ ઓફિસો છે જિલ્લામાં 410 પોસ્ટ ઓફિસો છે, દરેક 410 પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કર્યું છે અને એના માધ્યમથી અમે અમારી જે કંઈ સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને લોકોને વિનંતી છે કે વધુમાં વધુ આ અમારી ડાક ચોપાલમાં ભાગ લઈ અને આ યોજનાઓનો લાભ લે. જે ભારત સરકારની યોજનાઓ અમે પોસ્ટ ખાતા માધ્યમથી દરેક વ્યક્તિને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ. આ યોજનાઓનો લાભ લેવા અને ડાક ચોપાલમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.